આ કોનું ચાલતું હતું કોનું? હા, બધી તમને ખ્યાલ જ છે ને. આ તો બધી જ ખબર છે કોનું ચાલે શું ચાલે. તમે જો રેડ પડે ને તો એમના ફોટા હોય પહેલા તમે જોજો. બધી તમને ખ્યાલ જ છે ને. વિઝ્યુઅલ બનાવો છો એટલે બોલો. મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે. પોલીસને હું આજે વારુકા ચોકડી ઊભી છે, આ પોલીસ મારી જોડે છે. હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મુસ્લિગરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે. એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં. આ પોલીસને એ નહીં દેખાતું. આ લીંબાસીની પોલીસ છે. એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે. એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માગું છું, અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવવાના હોય છે મહિને, એમને તમે પૂછો. આ લીંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે, તો તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવે. ફેસબુકમાં પણ તમે જે પોસ્ટ લખી છે, શું છે કારણ? શું કે સૌ પ્રથમ વાત કરું તો મારા માતર વિધાનસભાની વાત કરું તો લીંબાસી ગામ, ભલાડા ગામ, આ બંને ગામોની અંદર સ્થાનિક પોલીસ દ્વારા ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યા છે. મારે ધ્યાને વાત આવી એટલે ગઈકાલ રાત્રે મેં આ પોસ્ટ મૂકી હતી, અને પોલીસ જો આ કામગીરીની અંદર નહીં કામગીરી કરે તો આવનારા 10 દિવસની અંદર હું જનતા રેડ જાતે કરવાનો છું. મને એ વાતની નવાઈ લાગે છે કે 15 દિવસ પહેલા કેન્દ્રીય અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે આણંદ અમૂલ ખાતે પધાર્યા ત્યારે હું એક મારા લીંબાસી દૂધ મંડળીના ચેરમેન તરીકે હું એ કાર્યક્રમની અંદર જઉં નહીં અને સાહેબનો વિરોધ ના કરું એટલા માટે આ સ્થાનિક પોલીસ આખો દિવસ મને ખોરી કે કેસરીસિંહ કઈ બાજુ જયા છે રીતે. પણ મારું તો એ કહેવું છે કે આ કાર્યક્રમની અંદર જવું ના જવું એ મારો પોતાનો વિચાર હતો, પણ પોલીસે આ ખુલ્લેઆમ દારૂના સ્ટેન્ડ ચાલે છે, એ બુટલેગરને દારૂના સ્ટેન્ડ ચાલે જે ચલાવે છે એને પીઆઈ અને એના કોન્સ્ટેબલે એવું પૂછે કેસરીસિંહ આ બાજુ નીકળતા તમે જોયા? એટલે મને એ આશ્ચર્ય થાય છે કે આ પોલીસ દારૂના સ્ટેન્ડ ચાલે એ બુટલેગરને એવું પૂછે કે કેસરીસિંહ આ બાજુ રહીને ગાડી લઈને નીકળ્યા? એટલે ભાઈ, તમે પોલીસનું કામ કરો, કેસરીસિંહ કઈ બાજુ છે તમારે બુટલેગરને પૂછવું પડે, બહુ મોટી વાત કહેવાય. એટલે તમારા આ બંને ગામો જે મેં કહ્યું લીંબાસી અને ભલાડા ગામ, ભલાડા પણ ગામ હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર એમનું પોતાનું ગામ છે, એમના ઘરની પાછળ હરસિદ્ધિ માતાજીનું મંદિર આવ્યું છે. એ મંદિરની સામે કેબિનની અંદર ખુલ્લેઆમ ફ્રીજની અંદર મૂકી ઠંડી બિયર, કેનોટ, વિસ્કી, બિયર બધું જ ખુલ્લેઆમ વેચાય છે. ત્યારે મારો ખુલ્લેઆમ સરકારને હું પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને કહેવા માંગુ છું કે તાત્કાલિક ખેડાના એસપી અને લીંબાસી પોલીસ સ્ટેશનના પીઆઈ એમને પણ તમે સૂચના આપો, તાત્કાલિક બંને ગામની અંદર દારૂ બંધ થઈ જવો જોઈએ. અગર આવનારા 10 દિવસોની અંદર હું પોતે રેડ કરીશ. કયા કયા બુટલેગરો દારૂનું વેચાણ કરે? એ તો એમના સ્થાનિકને ખ્યાલ છે. મારા ધ્યાને વાત પરમ દિવસ એવી આવી કે એક બુટલેગર 12 બોટલ સાથે પોલીસ સ્ટેશનમાં કેસ કરવા લાવે છે, તો બુટલેગર કોઈ આવીને પોલીસ સ્ટેશનમાં ફાવે એની ગાળો બોલે એટલે બુટલેગરે એવું કહ્યું કે અમે તમને હપ્તા આલીએ છીએ, તમે કઈ રીતે રેડ કરો? એટલે આ બહુ મોટી વાત કહેવાય ને સરકારને પણ શરમજનક વાત કહેવાય કે પોલીસ મિત્રો આવી ગાળો જો બુટલેગરની ઓભરતા હોય એટલે બહુ શરમજનક વાત કહેવાય. હવે નજીકમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, કદાચ જુગારના અડ્ડા પણ ચાલુ થાય. હું મારા વિસ્તારની વાત કરું તો હું કોઈ પણ દારૂ હોય કે જુગાર હું ચાલવા દેવાનો નથી. આજ રોજ
હું ગઈકાલથી પણ ફેસબુક લાઈવના માધ્યમથી બોલ્યો છું કે લિંબાસીની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પોસ્ટ પણ મેં મૂકી હતી. આજે પણ એ ફેસબુક લાઈવ થયો, મીડિયાની અંદર આવ્યું, તો પણ આ બુટલેગરને કોઈ જાતની બીક નથી અને ખુલ્લેઆમ હજુ પણ આ સ્થળ ઉપર દારૂનું વેચાણ ચાલુ છે. એટલે આજે હું અત્યારે ફેસબુક લાઈવ થયો છું. આપ જોઈ શકો છો કે આટલી દારૂની બોટલો છે, આટલી બિયર છે, બિયર ઠંડી કરીને આપે છે. એ કોના આકાના કારણે આટલું બધું સ્ટેન્ડ ચલવે, આટલી બધી જાહેરાત થઈ, મીડિયાની અંદર આવ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, તો પણ આ સ્થળ ઉપર મીડિયાના મારા ફોનથી પોલીસ કોન્સ્ટેબલ 3 પણ જણ હાજર થઈ રહ્યા છે. એ એમની જોડે પણ વાત કરીએ. આવો, શું નામ છે તમારું? મહેશભાઈ. કઈથી? લિંબાસી પોલીસ સ્ટેશન. તમારું નામ બોલો. લિંબાસી પોલીસ સ્ટેશન. તમારું? આ જોઈ લો, નંગ ગણી લો, આ કેટલા છે. આ કોના ઈશારે આજ હવાર કાલથી વાત કરીએ તો પણ સ્ટેન્ડ ચાલુ, એટલે બહુ મોટી વાત કહેવાય. પોલીસના શરમજનક કહેવાય કે તમે ગાડીઓ લઈને ફરો છો ને આ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અહીંયા આગળ લિંબાસી. ગાડી બોલાવરાવો તમારે અહીંયા આગળ. મારો ફોન એને